રાજકોટ કમલમ ખાતે ભાજપ નેતાઓની પત્રકાર પરિષદ સાંસદ પરસોત્તમ રૂપાલા અને મંત્રી જીતુભાઈ વાઘાણી હાજર। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના શાસન પર ચર્ચા, દેશના વિકાસ કાર્યો અને પ્રગતિ અંગે કરી વાતચીત। ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ જેવા મહત્વના પ્રોજેક્ટ, મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગે વાત કરાઈ। વિકાસના મોડલને વૈશ્વિક સ્તરે નોંધ મળતી હોવાનો દાવો કર્યો। હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેઓ 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોય, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી। એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે। એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે। મને કહેતા આનંદ થાય છે કે અનેકવિધ સીમાચિહ્નિત કામો માનની મોદી સાહેબના સફળ નેતૃત્વની અંદર દેશની 140 કરોડની જનતા અને રાજ્યની જનતા એમના આશીર્વાદ થકી સંભવ બન્યું છે। અવિરતપણે એક નેતૃત્વ ઉપરનો ભરોસો, કદાચ આઝાદીના ઇતિહાસ પછી અટલજી પછી કોઈ વડાપ્રધાન ઉપર આ પ્રકારનો ભરોસો હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબ ઉપર એ ભરોસો વ્યક્ત કર્યો છે। ન માત્ર મતથી, જ્યારે દેશમાં સંકટો આવ્યા, પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે માનની મોદી સાહેબની પડખે સમગ્ર દેશ ઉભો રહ્યો છે। ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો અને દેશવાસીઓનો પણ આ વિકાસના 12 વર્ષ, સફળતાના 12 વર્ષ, એમાં રાજ્ય અને દેશની જનતાનો પણ જેટલો આભાર માની એટલો ઓછો છે।